નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદિક ગણિતની અવનવી ટ્રીકોની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 100 ની આજુબાજુની કોઈ પણ સંખ્યાનો વર્ગ માત્ર 5 સેકન્ડમાં કઈ રીતે થાય એ શીખવાનું છે। સમજો, 100 ની આજુબાજુની કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવા માટે તમારે સંખ્યાને 100 જોડે સરખાવવાની છે। ચલો મિત્રો, મારી આ સંખ્યા 107 નો વર્ગ, 107 100 કરતા કેટલો વધારે છે કે કેટલો ઓછો છે એ નક્કી કરો। તો કે સાહેબ આ 107 100 કરતા 7 વધારે છે। જો 100 કરતા વધારે હોય તો +7 લખવાનું, 100 કરતા ઓછું હોય તો માઈનસ લખવાનું। તો સાહેબ મારી સંખ્યા 100 કરતા 7 વધારે હતી તો પહેલા આ 7 નો વર્ગ કરી દો તો 49 થાય, બરાબર। હવે મારી સંખ્યા 100 કરતા 7 વધારે હતી, વધારે હોય તો સંખ્યામાં પ્લસ કરી દો, ઓછું હોય તો સંખ્યામાંથી માઈનસ કરો। તો સાહેબ આ વધારે છે તો 7 આમાં જ નાખી દઉં તો 107 ને 7 114 થાય, એટલે 107 નો વર્ગ 11449 ચપટી વગાડતા થઈ જાય। હજુ એક એક્ઝામ્પલ લઈએ, સાહેબ 97 નો વર્ગ, 97 ને 100 જોડે સરખાવો, 97 100 કરતા 3 ઓછી કહેવાય। ઓછી એટલે માઈનસ કરવું પડે, ઓછી એટલે માઈનસ કરવું પડે। પહેલા 3 નો વર્ગ કરો, વધુ હોય કે ઓછા હોય એનો વર્ગ ઝીકી દેવાનો। તો 3 નો વર્ગ 3 તરી 9, પણ જ્યારે આ મેથડ થી વર્ગ કરતા હોય કે ગુણાકાર કરતા હોય પાછળ હંમેશા 2 અંકો હોવા જોઈએ ને હોવા જ જોઈએ। તો મિત્રો 9 એક જ અંક છે તો 0 મૂકીને 09 લખવાનું। હવે 3 ઓછા હતા તો આમાંથી 3 કાઢો, 97 માંથી 3 કાઢું તો કેટલું આવે? 94। તો આપણો જવાબ આવે 9409। સાહેબ 109 ને એ રીતે કઈ રીતે કરાય? હવે ફટાફટ કરીશું, કન્સેપ્ટ આપણે શીખી ગયા છીએ। સાહેબ 100 કરતા 9 વધુ હોવાથી 9 નો વર્ગ 9 9 81 થાય। સાહેબ 9 વધુ હોવાથી આમાં 9 ઉમેરવા પડે તો 109 ને 9 118 થાય। ઓકે, તો 11881। સાહેબ 100 કરતા 1 ઓછું કહેવાય, 1 નો વર્ગ 1 થાય પણ મૂકવાનું 0 1, પણ 1 ઓછું કહેવાય તો આમાંથી 1 ઓછું કરો, 1 કાઢો, 99 માંથી 1 જાય તો 98। તો મિત્રો 99 નો વર્ગ 98 01 થાય। જો તમને આ ટ્રીકમાં ખબર પડી હોય તો આનો જવાબ કેટલો આવે તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે। અને આવી જ અવનવી ટ્રીક જોવા માટે આપણી આ YouTube ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે। જય હિન્દ, જય ભારત, થેન્ક યુ સો મચ।